ધ્રુવી ગાંધીનગરમાં 5 દિવસ પહેલા 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપી પર મહિલા પીઆઈએ ફાયરિંગ કરતા પગમાં ગોળી વાગી હતી। 15મી ડિસેમ્બરે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીને ઝડપવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું। આરોપી ઝડપાયા બાદ શનિવારે સાંજે સ્થળ પંચનામા માટે પોલીસ સેક્ટર 24માં પહોંચી હતી। ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાં નાસી જવાનો પ્રયાસ કર્યો હતો। મહિલા પીઆઈ લતા દેસાઈને આરોપીનો પીછો કરી 3 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। એક ગોળી આરોપીને પગમાં વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસની કાર્યવાહીથી ફફડી ઉઠેલા આરોપીએ 2 હાથ જોડીને માફી માંગી હતી। પોલીસે તપાસ કરતા તેના મોબાઈલમાં પોર્ન ક્લિપ પણ મળી આવ્યા હતા। મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 4 મહિના દ્વારા આરોપી પર પોલીસ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગનો આ 7મો બનાવ છે, જેમાં ગાંધીનગરની અંબાપુર કેનાલ પાસે એક આરોપીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 6 બનાવમાં ઇજાગ્રસ્ત થયા હતા। જે 7 આરોપી પર ફાયરિંગ કરાયું છે, જેમાંથી 3 દુષ્કર્મના કેસ છે। આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે આરોપી રામ ગણિત દેવ નંદન યાદવ સેક્ટર 24માં ઇન્દિરાનગરના વિસ્તારમાં અવારનવાર ખરીદી કરવા માટે આવતો જતો હતો, જે શિકારની શોધમાં હતો। આ દરમિયાન તેને 4 વર્ષની બાળકીને જોઈ હતી। આ દુષ્કર્મની ઘટના અઠવાડિયા અગાઉ જ આરોપીએ બાળકીની રેકી કરી હતી। આરોપીને બિહાર જવાનું હતું, એ પહેલા બાળકી ઉપર દુષ્કર્મનો પ્લાન કરી નાખ્યો હતો। ઘટનાની રાત્રે આરોપીએ બાળકીને ઊંઘમાં જ ઉઠાવી લીધી હતી। બાદમાં 300 મીટર દૂર નજીક જાળીમાં બાળકીને લઈ ગયો હતો, જ્યાં તેને બાળકી ઉપર દુષ્કર્મ કર્યું હતું, જેના લીધે બાળકી બેભાન થઈ ગઈ હતી, જેથી બાળકી મરી ગઈ હોવાનું માનીને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો। આ દુષ્કર્મની ઘટનાને પગલે ઓપરેશન વિરાંગના આપી 300 પોલીસની ટીમોને અલગ અલગ દિશામાં એક્ટિવ કરાઈ હતી। ત્યારે ટેકનિકલ એનાલિસિસ થકી આરોપીને આઈડેન્ટિફાઈ કરી ઝડપી પાડવામાં આવ્યો હતો। કાલે પુરાવા એકત્ર કરવા માટે સેક્ટર 24માં ઇન્દિરાનગર છાપરા ખાતે આરોપીને લઈ જવાયો હતો। આ દરમિયાન તકનો લાભ લઈને આરોપીએ ભાગવાની કોશિશ કરી હતી, જેથી કરીને સેક્ટર 21ના પીઆઈ લતા દેસાઈએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે પૈકી એક ગોળી આરોપીને પગમાં વાગી હતી। આરોપીના કપડા પરથી જરૂરી પુરાવા મળી આવ્યા છે। હોસ્પિટલના બિછાને પહોંચી ગયેલા આરોપીએ 2 હાથ જોડીને પોલીસને માફી માંગી હતી। પોલીસે આરોપીનો મોબાઈલ કબજે લઈ તપાસ હાથ કરતા તેમાંથી પોર્ન ક્લિપ્સ મળી આવ્યા હતા, જેમાંથી કેટલીક એનિમલ ક્લિપ્સ પણ મળી આવી છે। આરોપીએ આ પહેલા કોઈ અન્ય ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રારંભિક તબક્કે પોલીસ દિશાવિહીન હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી। આ દરમિયાન એક મહિલા પીઆઈ આરજે સિસોદિયાએ સિવિલમાં તૈનાત કરવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં મહિલા પીઆઈ સાદા ગણવેશમાં હોવાથી બાળકીને આત્મીયતા બંધાઈ હતી। મહિલા પીઆઈ પણ બાળકી સાથે અલગ અલગ રમતો રમતા હતા। બાદમાં બાળકી સ્વસ્થ થતાં વાતોમાં મહિલા પીઆઈએ ઘટના સ્થળનું લોકેશન જણાવ્યું હતું, જેના પગલે અત્રેના વિસ્તારમાં 300થી વધુ મજૂરોનો ડેટા એકત્ર કરી એનાલિસિસ કરાયું હતું। ઉપરાંત અત્રેના ઝૂંપડા વિસ્તારોમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું। આ સિવાય 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચકાસતા આરોપી સેક્ટર 25ના જીઆઈડીસી તરફ જતા જોવા મળ્યો હતો, જે અમૂલના પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવીન બનતી કન્સ્ટ્રક્શન સાઇટમાં એકાદ વર્ષથી મજૂરી કરતો હતો। ગાંધીનગર સેક્ટર 24માં આરોપી દ્વારા ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરતા જ આસપાસથી જ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા। દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ થયાની જાણ થતાં જ લોકોએ ગુજરાત પોલીસ અને ગાંધીનગર પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા।